નમસ્કાર 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 બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.3 એટલે કે માપન ચેપ્ટર ની સ્વાધ્યાય જે આપણે દાખલા બાકી છે 10.3 ના એક્ઝામ્પલ નંબર 10, 11 અને 12 એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે ને હા પસંદ આવે તો તમારે એક લાઈક કરી દેવાની છે. તો તમારો વધારે સમય આપણે નથી લેતા, એક્ઝામ્પલની શુભ શરૂઆત કરીશું. એટલે જે કલર છે એ નીચેની આકૃતિ લંબચોરસમાં વિભાજિત કરીને ક્ષેત્રફળ લંબચોરસમાં ચોરસમાં થશે કઈ વાંધો નહીં, માપ સેન્ટીમીટરમાં આપેલા છે. મિત્રો હવે આપણે વિભાજન કરીએ તો સૌપ્રથમ દેખો એક આ ભાગ થઈ જશે, બરાબર, એક આ ભાગ, બીજો કદાચ આ ભાગ થઈ જશે, ત્રીજો ભાગ આપણે આ કરતી, 4 ભાગ થઈ. નામ આપી દઈએ, 1 નંબર આપી દઈએ, 2 નંબર આપી દઈએ, ત્રીજો ભાગ આપી દઈએ, ચોથો ભાગ. 4 ભાગ છે. 4 ભાગનું ક્ષેત્રફળ આપણે સરવાળો કરવાનો થાય છે, બરાબર છે. એટલે આપણું કામ થઈ ગયું, વિભાજન ક્ષેત્રફળ ગણવાનું છે. ચલો મિત્રો પહેલા નંબરની આકૃતિ જોઈએ. આકૃતિ 1. આકૃતિ 1 ગણીશું મિત્રો. એની અંદર જુઓ તમે લંબાઈ અને પહોળાઈ સરખી છે તો બાજુ જ લખી દઈએ. બાજુનું માપ કેટલું છે? 3 છે સેન્ટીમીટર. લંબાઈ અને પહોળાઈ સરખી હોય એટલે મિત્રો ચોરસ છે એવું સમજી લઈએ. તો ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. શું શોધી નાખીએ? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈનો સ્ક્વેર. લંબાઈ કો બાજુ કો કઈ વાંધો નથી મિત્રો, કે લંબાઈનો સ્ક્વેર. લંબાઈ કો બાજુ કો ચાલશે. લંબાઈ કેટલી છે? તો કે 3 છે. તો કે 3 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર કેટલો છે? 9 છે. તો શું થશે? 9 સેન્ટીમીટર સ્ક્વેર. 9 સેન્ટીમીટર સ્ક્વેર થશે. સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 2 છે. તો બીજા નંબરનો સ્ટેપ ગણીએ આપણે. બીજા નંબરનું સ્ટેપ, આ સ્ટેપની વાત કરીએ, બરાબર છે. આકૃતિ 2. આકૃતિ 2 દેખો, તેમાં તમે જોઈ શકો છો કે આ બાજુનું માપ કેટલું છે? 2 છે. આ બાજુનું માપ કેટલું છે? તો કે 1 છે. કેમ? 3, તો આટલા સુધી 3 છે. તો બાકી કેટલો વધ્યો? 4 માંથી 1 બાદ 3 આપણને મળી જાય. તો લખી શકીએ લંબાઈ છે મિત્રો, લંબાઈ છે 2 અને પહોળાઈ છે 1 સેન્ટીમીટર. ચલો મિત્રો લંબાઈ અને પહોળાઈ મળી કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. શું શોધી લઈએ? લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા શું છે? પહોળાઈ છે. લંબાઈ કેટલી છે? તો કે 2 છે. પહોળાઈ કેટલી છે? તો 1 છે. તો 2 એકા 2 સેન્ટીમીટર સ્ક્વેર. 2 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો મિત્રો ત્રીજા નંબરની આકૃતિ સમજીએ. નંબર 3 ની આપણે આકૃતિ સમજીએ. આકૃતિ નંબર 3 જોઈ શકો છો મિત્રો, આ બાજુ છે, ઉપર તમે જુઓ 3 જ છે, બરાબર છે. આ બાજુ 2 છે અને 1 આ પણ કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. મિત્રો આ પણ લંબાઈ કેટલી છે? આકૃતિ 3 મુજબ. આકૃતિ 3 છે. લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે 3 સેમી. લંબાઈ કેટલી થઈ જાય? 3 સેન્ટીમીટર થઈ જાય છે. તો શોધી શકીએ મિત્રો આપણે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈનો સ્ક્વેર. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ કેટલું છે મિત્રો? તો 3 છે.
3 નો સ્ક્વેર, તો 3 નો સ્ક્વેર 9 છે, 9 સેન્ટીમીટર છે. બધા સ્ક્વેર કરી લેવા, બરાબર, બધા સ્ક્વેર. નંબર 4 ગણીએ ચોથા નંબરની આકૃતિ. હવે સાઈડમાં લઈ લઈએ, ચલો નંબર 4 આકૃતિ, બરાબર. આકૃતિ નંબર 4, આકૃતિ નંબર 4 જે અહીંયા દેખાય છે નવી આકૃતિ નથી, પણ સ્પષ્ટ છે મિત્રો. લંબાઈ કેટલી છે? તો કે 2 છે. પહોળાઈ કેટલી છે? તો કે 4 છે. તો લખી શકાય લંબાઈ 2 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર. કેટલી છે? 4 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે ભાઈ, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે, ટૂંકું લખીશું મિત્રો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એલ ગુણ્યા બી પણ લખીએ એટલે તમે પ્રેક્ટિસ પડી યાદ લખવાની. લંબાઈ કેટલી છે? તો કે 2 છે. પહોળાઈ કેટલી છે? તો 4 છે. 4 દુ તો કે 8 સેન્ટીમીટર. ચલો મિત્રો, 4 4 વસ્તુ. આકૃતિ નંબર 1 માં 9 સેન્ટીમીટર આવી છે, આકૃતિ 2 માં 2 સેન્ટીમીટર સ્ક્વેર છે, આકૃતિ 3 માં 9 છે, આકૃતિ 4 માં 8 છે. તો આકૃતિ 3 સૌથી મોટી છે એમ કહી શકાય. પરંતુ આપણને કોઈ કીધું નથી મિત્રો કે નીચેની આકૃતિનો લંબચોરસમાં વિભાજિત કે ક્ષેત્રફળ ગણવાનું છે, બધાનું ક્ષેત્રફળ ગણવાનું છે. તો ગણાઈ ગયું મિત્રો. ને ભેગું પણ કરી લઈએ કે એ આકૃતિનું ક્ષેત્રફળ, આકૃતિનું ક્ષેત્રફળ બરાબર છે. તો લખી શકીએ 9 સેન્ટીમીટર સ્ક્વેર, પછી 2 સેન્ટીમીટર સ્ક્વેર, પછી 9 છે પાછું 9 સેન્ટીમીટર સ્ક્વેર, ને પછી પાછું 8 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. 9 ને 2 11, 9 ને 2 9 નો 18 ને 2 20, 20 ને 8 28, 28 સેન્ટીમીટર સ્ક્વેર. તો આકૃતિ એનું ક્ષેત્રફળ 28 સેન્ટીમીટર સ્ક્વેર થશે મિત્રો, 28 સેન્ટીમીટર સ્ક્વેર થશે, બરાબર. કોઈ વસ્તુ સમજણ ના પડે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર. ચલો આકૃતિ 2 તરફ આગળ વધીશું. આકૃતિ 2, ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો, પણ સમજી વિચારીને વ્યવસ્થિત લખવાનું છે. તો આકૃતિ 2 તરફ આગળ વધીશું, બરાબર છે. ચલો મિત્રો આમ લઈ લે, કઈ વાંધો નહીં, તમારે જેમ સેટ થાય એમ. હું તો આમ લઈ લઉં. ચલો નંબર 1 2 અને 3. આ બાપ 1 છે, આમાં 1 છે, આમાં 3 છે, આમાં 2 છે, બરાબર. તો એક પેલા ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ. આકૃતિ નંબર 1, આકૃતિ નંબર 1 બી ની અંદર આકૃતિ 1 નું ક્ષેત્રફળ, બરાબર. 5 સેમી લંબાઈ છે, 1 સેમી પહોળાઈ છે. તો લંબાઈ કેટલી છે? આકૃતિ શું છે? આકૃતિ લંબાઈ કેટલી છે? તો કે 5 સેમી છે. કેટલી છે? તો કે 5 સેમી છે. પહોળાઈ કેટલી છે? પહોળાઈ કેટલી છે? તો કે 1 સેમી છે. પહોળાઈ કેટલી છે? તો કે 1 સેમી છે. લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 1 છે. પહોળાઈ કેટલી છે? તો કે 5 છે. 1 પંચું તો કે 5 સેન્ટીમીટર સ્ક્વેર. 1 પંચું 5 સેન્ટીમીટર સ્ક્વેર. ઉપરનું કામ થઈ ગયું. તો બીજું સ્ટેપ ગણીએ. આ બંને સરખા છે, બરાબર છે. દેખો અહીંયા લંબાઈ 2 છે, તો આકૃતિ 2 અને 3, આકૃતિ 2 અને 3, આકૃતિ 2 અને 3 મુજબ જુઓ મિત્રો. આકૃતિ 2 અને 3 મુજબ આપણે ગણીએ તો લંબાઈ કેટલી છે? તો કે 1 છે. પહોળાઈ કેટલી છે? તો કે 2 છે. આકૃતિ લંબાઈ કેટલી છે? તો 1 છે. પહોળાઈ કેટલી છે? તો 2 છે. લંબચોરસનું ક્ષેત્રફળ,
લંબચોરસનું ક્ષેત્રફળ બંનેના સેમ આવવાનું છે એટલે ભેગું લખી દીધું છે બરાબર. સેમ ગણ લઈએ બંને 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેમ 2 કર્યા છે? તો 2 આકૃતિ સેમ છે એટલા માટે બરાબર, બીજો કોઈ વાંધો નથી. 2 લંબાઈ 1 પહોળાઈ 2, 2 દુ 4, 2 એકા 2 અને 2 દુ 4 સેન્ટીમીટર નો સ્ક્વેર, 4 સેન્ટીમીટર નો સ્ક્વેર. હવે આખી આકૃતિનો આપણે ક્ષેત્રફળ શોધી લઈએ બરાબર. આખી આકૃતિનો આપણે ક્ષેત્રફળ લઈ લઈએ. આકૃતિ બી નું ક્ષેત્રફળ, આકૃતિ બી નું ક્ષેત્રફળ બરાબર. આકૃતિ બી નું ક્ષેત્રફળ, તો આકૃતિ 1 નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ 2 અને આકૃતિ 3 નું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ. આકૃતિ 1 તમે જોઈ શકો 5 સેન્ટીમીટર છે અને 2 અને 3 ભેગી થઈને 4 સેન્ટીમીટર છે. એટલે છે 4 સેન્ટીમીટર, 5 ને 4 9 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. 9 સેન્ટીમીટર નો સ્ક્વેર થશે, સ્ક્વેર છે બરાબર. તો આ આપણો 10મા નંબરનું એક્ઝામ્પલ અહીંયા પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. ચલો મિત્રો, હવે આપણે આ આકૃતિ તરફ આગળ વધીશું કે નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરીને એનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. વિભાજિત કરીએ. આ 12 છે ને 10 છે, આ 12 છે 10 છે, અહીંયા સીધું ખેંચી લઈએ બરાબર. નંબર 1 આપી દઈએ, નંબર 2 આપી દઈએ. તો 2 ભાગ છે ભેગું ગણી લઈએ, કઈ વાંધો નથી. કે આકૃતિ એનું ક્ષેત્રફળ, લંબચોરસ અને આ પણ લંબચોરસ છે. તો આકૃતિ એની અંદર ભાગ પાડ્યા છે, આકૃતિ ની અંદર ભાગ પાડ્યા છે. 1 નંબર નું ક્ષેત્રફળ વત્તા અંદર બીજો ભાગ છે તો કે 2 નું ક્ષેત્રફળ, 2 નું ક્ષેત્રફળ. 1 નો ભાગ પાડી દીધો, બીજો ભાગ પાડી દે. ચલો હવે તમે જોઈ શકો છો કે લંબચોરસ છે. આ પણ શું છે કે લંબચોરસ નું ક્ષેત્રફળ બીજું શું છે? બીજું પણ મિત્રો લંબચોરસ જ છે. શું છે? લંબચોરસ છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ શું છે મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આનો પણ ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ થવાનું છે, અલગ થવાનું નથી. કેટલું છે? તો 12 છે. આમ કેટલું છે? 2 છે. આમ મિત્રો કેટલું છે? તો કે 8 છે. પહોળાઈ કેટલી છે? તો કે 2 છે. લંબાઈ પહોળાઈ થઈ ગયું. 12 દુ 24, 8 દુ 16, 12 દુ 24 અને 8 દુ 16, 6 4 10, 40 સેન્ટીમીટર સ્ક્વેર. 40 સેન્ટીમીટર છે. 6 4 10 શૂન્ય વધી 1 2 3 ને 4, 40 સેન્ટીમીટર સ્ક્વેર થશે. તો આ મિત્રો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે. શું છે? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બરાબર. 40 સેન્ટીમીટર. તો પ્રથમ આકૃતિનું તમારું કામ થઈ ગયું. 40 સેન્ટીમીટરના સ્ક્વેર તો જવાબ આવે છે. તો નેક્સ્ટ બી આકૃતિ ગણીએ. આકૃતિ બી ગણીએ. મિત્રો જુઓ, આ 7 હોય તો મિત્રો આ પણ 7 જ હોય. આ 7 હોય તો આ પણ 7 જ હોય. આ 7 હોય તો આ 7 હોય, આ 7 હોય. મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે આની અંદર તમે ભાગ જે છે 1 2
3 4 અને 5 પાંચે પાંચ ભાગ કેવા છે સરખા છે કેવા છે સરખા છે તો સીધું આપણે બાજુનું માપ આપેલું છે એટલે કે લંબાઈ આપેલી છે કેટલી આપી છે તો કે 7 સેન્ટીમીટર લંબાઈ કેટલી છે તો કે 7 સેન્ટીમીટર તો ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીએ ચોરસનું ક્ષેત્રફળ પણ કેટલા ચોરસ 1 2 3 4 અને 5 તો કે 5 ચોરસનું ક્ષેત્રફળ તો આગળ લખી શકાય 5 ગુણ્યા ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો સ્ક્વેર કે લંબાઈનો સ્ક્વેર આપણે જે લખ્યું લખી શકાય કે લંબાઈનો સ્ક્વેર 5 એમને એમ રાખીશું લંબાઈ કેટલી 7 છે 7 આપણે એમને રાખીશું વર્ગ આપણે એમને મૂકી દઈશું અહીંયા 5 7 નો વર્ગ 49 થશે 7 નો વર્ગ કેટલો થશે 49 થશે 49 ગુણ્યા 5 કરવાના છે 49 ગુણ્યા કેટલા કરવાના છે 5 કરવાના છે 49 ગુણ્યા 5 કરવાના છે 9 પંચા 45 નો પોચડો વધી 4 5 ચોક 20 20 ની 4 24 બરાબર તો પાંચે પાંચ આકૃતિ જે એક આકૃતિમાંથી બની છે ક્ષેત્રફળ આપણને મળી જાય છે 245 સેન્ટીમીટર સ્ક્વેર તો બે આકૃતિનું કામ આપણું ક્લિયર થઈ ગયું કે આકૃતિ બી નું માપ છે 245 સેન્ટીમીટર સ્ક્વેર છે ચલો મિત્રો નેક્સ્ટ નંબર 3 તરફ આગળ વધીશું તમે જુઓ અહીંથી આપણે ભાગ પાડી દઈએ ચલો બે ભાગ થઈ ગયા બે ભાગ આકૃતિ થઈ ગયા નંબર 1 આપી દઈએ 2 આપી દઈએ 1 અને 2 આકૃતિ સી નું ક્ષેત્રફળ આકૃતિ સી નું ક્ષેત્રફળ આકૃતિ સી માં બે આકૃતિ છે બરાબર તો લખી શકાય કે લંબચોરસ નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ નું ક્ષેત્રફળ લંબચોરસ લંબાઈ કેટલી છે તો 5 છે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે તો 5 છે પહોળાઈ કેટલી છે તો 1 છે લંબાઈ કેટલી છે તો કે 4 છે પહોળાઈ કેટલી છે તો કે 1 છે 5 એકા 5 છે 4 એકા 4 5 ને 4 9 5 ને 4 9 સેન્ટીમીટર સ્ક્વેર 9 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર મિત્રો હવે નેક્સ્ટ મિત્રો આપણે 12 નંબરનો દાખલો ગણીશું એક્ઝામ્પલ નંબર 12 કે બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે 100 સેન્ટીમીટર સ્ક્વેર 144 સેન્ટીમીટર સ્ક્વેર બી માં 70 સેમી 36 સેમી છે હવે મિત્રો તમે જોઈ શકો છો 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ વાળી કેટલી લાદીઓ બંને પ્રદેશો માટે જોઈએ છે તો લાદી શોધી લઈએ મિત્રો સૌપ્રથમ કે લંબાઈ લાદી માટે મિત્રો તમારે આમ નથી લખવાનું તમારે ચોપડામાં જે સેટ થતું લખવાનું છે મારે જગ્યાનો અભાવ પડે એ બોર્ડમાં એટલે એક જ બોર્ડમાં સમાવવાનો પ્રયત્ન કરતા બીજું પત્તું જાય તમારે વાંધો ના આવે બાકી અમે તો સમજાવીશું તમને તકલીફ પડશે માટે આપણે એક બોર્ડ સમજાવવા માટે જગ્યાનો યુઝ કરીએ છીએ બરાબર તમારે સ્ટેપ બાય સ્ટેપ જ લખવાનું છે પહોળાઈ કેટલી છે તો કે 5 સેમી છે કેટલી છે 5 સેમી છે કેટલી છે 5 સેમી છે હવે મિત્રો આ ક્ષેત્રફળ શોધી લઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 12 છે પહોળાઈ કેટલી છે 5 છે 12 5 60 સેન્ટીમીટર સ્ક્વેર 60 સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ બધું થોડું આગળ વધીશું બરાબર હવે આકૃતિ એ નું ગણીએ મિત્રો આપણે આકૃતિ એ તો એ માટે લંબાઈ કેટલી છે તો કે 100 સેમી છે
પહોળાઈ કેટલી છે? તો પહોળાઈ છે 144 mm. લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ છે મિત્રો 144, 100 છે, પહોળાઈ છે 144, એટલે કે 144,000 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. આ મિત્રો આપણો શું થઈ ગયો જવાબ. કે આકૃતિ એનો જવાબ ક્ષેત્રફળ શું છે? 1,14,400 સેન્ટીમીટર સ્ક્વેર, 14,400 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આકૃતિ બી ગણીએ કે આકૃતિ બી માટે લંબાઈ કેટલી છે? તો 70 છે, 70 સેમી. પહોળાઈ કેટલી છે? 36 સેમી. કેટલી છે? 36 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો કે લંબચોરસ ના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 70 છે, પહોળાઈ 36 છે, 36 ગુણ્યા આપણે 7 કરવાના છે. 36 ગુણ્યા આપણે 7 કરવાના છે કે 36 ગુણ્યા 70 કરવાના છે? 36 ગુણ્યા 70. એકમ દશક શૂન્ય 7 42 નો બગડો વધી 4, 7 21 22 23 24 25, 7 21 22 23 24 2520. કેટલું છે? 2520 સેન્ટીમીટર સ્ક્વેર. તો આકૃતિ જે બી નંબર આપ્યો છે આપણને, બી પ્રદેશ બી, એનું પણ ક્ષેત્રફળ આપણે 2520 સેન્ટીમીટર મળી ગયું છે. હવે આપણે એની અંદર આ લાદીઓ બંને પ્રદેશો માટે કેટલી જોઈશે? બંને પ્રદેશો માટે તો લાદીઓ આપણે ગણવાની છે. તો લાદી શોધવા માટે પ્રદેશ એ ની ચર્ચા કરી. એમાં લાદીઓ કેટલી જોઈએ છે? લાદીની સંખ્યા, લાદીની સંખ્યા. પ્રદેશ એનું ક્ષેત્રફળ, પ્રદેશ એનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ. પ્રદેશ એ 14,400 સેન્ટીમીટર સ્ક્વેર, 14,400 સેન્ટીમીટર સ્ક્વેર. લાદીની અંદર વાત કર 60 છે, શૂન્ય શૂન્ય કેન્સલ, 1440 ભાગ્યા 6 કરવાના છે. 1440 ભાગ્યા કેટલા કરવાના છે? 6 કરવાના છે. 1440 ભાગ્યા 6, 6 દુ 12, 2 વધ્યા, 6 ચોક 24, 0 240 લાદી જોઈએ. કેટલી લાદી જોઈએ? 240 લાદી. લખી શકીએ આપણે 240. પ્રદેશ એની અંદર 240 લાદી જોઈએ. બોલો 240. પ્રદેશ બી નું ક્ષેત્રફળ ગણી લઈએ. સોરી, પ્રદેશ બી માટે કેટલી લાદીઓ જોઈએ? ચક્કર લઈએ. નંબર 2 પ્રદેશ બી માટે લાદીની સંખ્યા, લાદીની સંખ્યા પ્રદેશ બી નું ક્ષેત્રફળ, પ્રદેશ બી નું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ, લાદીનું ક્ષેત્રફળ. પ્રદેશ બી જોઈ શકીએ છીએ. પ્રદેશ બી નું ક્ષેત્રફળ અહીંયા જોઈ શકો છો 2520. કેટલું છે? 2520. લાદીનું ક્ષેત્રફળ જોઈ લો 60 છે. કેટલું છે? 60 છે. શૂન્ય શૂન્ય કેન્સલ, 252 ભાગ્યા તમે 6 કરી શકો છો. 252 ભાગ્યા કેટલા કરી શકાય? 6 કરી શકાય. 252 ભાગ્યા 6, 252 ભાગ્યા 6, 6 ચોક 24, 1 વધે 0, 2, 6 દુ 12, 42 લાદી જોઈએ. લાદીની સંખ્યા 42 જોઈએ છે મિત્રો. આ બંને પ્રદેશો કેટલી લાદી આ બંને પ્રદેશો માટે જોઈએ? તો બંને પ્રદેશોમાં લાદી જોઈએ. લખી શકીએ આપણે, બંને સરળ કરી દઈએ. બંને પ્રદેશો માટે, બંને પ્રદેશો માટે લાદી. બરાબર.
બંને પ્રદેશો માટે લાદી તો 240 પ્રદેશ એ માટે 240 ને 42 બરાબર 2 4 ને 4 8 અને 2 282 લાદી જોઈએ. કેટલી લાદી જોઈશે? 282 લાદી જોઈશે. બરાબર. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.